નવસારીના લુસીકુઈ વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે આવેલી ભારતના પૂર્વ વડાપ્રધાન અને મહાન સ્વાતંત્ર્ય સેનાની મોરારજી દેસાઈની પ્રતિમાનું અપમાન કરવાનો કિસ્સો સામે આવ્યો છે। કોઈ અજાણ્યા ટીખળખોરો દ્વારા મોરારજી દેસાઈના મોઢાના ભાગે વિતરાગ હોસ્પિટલનું જાહેરાતનું બેનર લગાવી દેવામાં આવતા સમગ્ર શહેરમાં અને ખાસ કરીને અનાવિલ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। હવે આ બેનર હોસ્પિટલ દ્વારા લગાવવામાં આવ્યું છે કે કોઈ ટીખળખોર દ્વારા લગાવવામાં આવ્યું છે તે એક તપાસનો વિષય બન્યો છે। જો કે આ સમાચાર દિવ્ય ભાસ્કર ડિજિટલ ઉપર પ્રસારિત થતા નવસારી નગરપાલિકાના પૂર્વ નગર સેવક પ્રસાદ દેસાઈના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક મોરારજી દેસાઈના પ્રતિમા ઉપરથી આ બેનરને હટાવ્યું હતું। તમે જોઈ શકો છો કે આ પ્રતિમા પર જાહેરાતના બોર્ડ મારવામાં આવેલા છે। આ જાહેરાત એવી છે કે લગભગ જાહેરાતના ઘણા બોર્ડ નવસારીમાં મારવામાં આવી, પણ આ બોર્ડ પર એ લોકો જે એજન્સી વાળા છે એમણે મોરારજી દેસાઈની પ્રતિમાના આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।